અમિતકૂટ કેસમાં ગોંડલના પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ સાગપરિયાનો પાટીદાર આગેવાનો ઉપર ગુસ્સો જોવા મળી રહ્યો છે। આ મામલે રીબડામાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈપણ પ્રકારની બાબતમાં તેમણે ધ્યાન ના આપ્યું તે પ્રકારના આરોપ સાથે ગોવિંદ સાગપરિયા મેદાને આવ્યા છે। અગાઉ 4 વખત આ યુવાનો છે તે રીબડામાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે તે મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ સમાજના લોકો આગળ ના આવતા શું પ્રહાર કરી રહ્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલ તાલુકાના રીબડામાં જે ઘટનાક્રમ સર્જાયો છે, અમિતકૂટ નામના યુવાને જે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલાના સંદર્ભમાં ગોંડલના પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ સાગપરિયા દ્વારા નિવેદનબાજી કરવામાં આવી રહી છે। તેઓ દ્વારા મામલે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા આવે, રીબડા ખાતે આવે, તેમને ન્યાય અપાવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। સાથે તેમનો ગુસ્સો નરેશ પટેલ સામે પણ જોવા મળી રહ્યો છે, જે ખોડલધામના ચેરમેન છે। ઘટનાની વિગત એવી હતી કે થોડાક દિવસ પહેલાં ગોંડલમાં અલ્પેશ કથિરિયા લોકો આવ્યા છે। આ દરમિયાન હાલ જે પાટીદાર આગેવાન છે ગોવિંદ સાગપરિયા, તેઓ કહી રહ્યા છે કે તેમણે રીબડામાં પણ આવો અલ્પેશ કથિરિયાને તે પ્રકારની વાત કરી હતી, પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ખોડલધામમાં બધા લોકો નીકળી ગયા હતા। તેના મામલાને લઈને તેમણે આરોપો કરવાની શરૂઆત કરી છે અને જે પાટીદાર સમાજના યુવાને જીવ ગુમાવ્યા છે તે મામલાને લઈને તેઓ શું આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો। ગોવિંદભાઈ, શું કહેશો? આજે જે પ્રકારની ઘટના ઘટી, આ બહુ ભયંકર દુર્ઘટના બની છે અને આવી બનતી રહે જ્યાં સુધી સમાજના આગેવાનો સાથ નહીં આપે ત્યાં સુધી આ લુખી ટીમ છે ને એ આવું કરતી રહે। અલ્પેશ ઢોલરિયા, ઓલા કથિરિયા અને જિજ્ઞેસાબેન, એ લોકોની જ્યારે ટીમ આવી ત્યારે અમે એને કીધું પહેલાં અમને રીબડા અમે એની ગાડીઓ રોકી રીબડા અને કીધું તમે પહેલાં રીબડાના પ્રશ્ન સોલ્વ કરો, આજ કેટલા વર્ષથી અડગ્યા છે, તો કે અમે આના પછી આવશું। એ પછી આવ્યા નહીં અને સીધા ખોડલધામ વયા ગયા, ત્યાંથી સીધા રવાના થઈ ગયા। એટલે માર્ગદર્શન આખું ખોડલધામનું છે। પટેલને ક્યાંય મદદ નહીં કરવાની, ગમે એવી પરિસ્થિતિ હોય તોય। સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે। નીતિ નિયમ તો કંઈક હોવા જોઈએ કે નહીં? ખોડલમાના નામથી જે જ્યારે સમાજે બેર્યા લેવા પટેલ સમાજે, તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ દી જિંદગીમાં કામ કર્યું? સમાજના મોટા આગેવાન થઈ ગયા, મોટા ઉદ્યોગપતિ છે, અહીં ગામમાં કેટલા કેટલા માણસો મળતા જાય છે, તો એ બાબતમાં તો એક શબ્દ નથી। એને આવવું જોઈએ રીબડા, જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કથિરિયાને એને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું થવું ન જોઈએ। જે લોકોએ કર્યું છે એને જેલના પાછળ ખોઈ દેવા જોઈએ, જિંદગીભર ના છૂટેવા। આ છોકરીઓ ઊભી કરે, બીજી ઊભી કરે, અનુના ધંધા જ છે। એટલે સમાજને આગેવાની લેવી જોઈએ અને કથિરિયા અને જિજ્ઞેસાબેન આ બધાને જોવું જોઈએ કે આ સમાજને આ કેવી રીતે નુકસાન કરે છે। આને જમીન વેચી 3 કરોડ ને 11 લાખમાં, એ જમીનનો સોદો કેન્સલ કરાવી અને તે પછી આ ડિપ્રેશનમાં આવી ગયો અને એમાં જુદી જુદી છોકરીઓ ઊભી કરે, ડ્રગ્સના વેપાર કરાવે, ન કરવાના બધા ધંધા કરે। એનું ક્રિમિનલ આખા વિશ્વમાં મોટો ક્રિમિનલ માણસ છે, એને એ ખબર પડે કે કોને મારી નખાય કે એમાં છૂટી જવાય। આ જીવન પોપટભાઈમાં પડી ગઈ તોય છૂટી ગયો। એટલે આ આખું એક જબરજસ્ત ષડયંત્ર છે, લુખાગીરી કરવાનું અને રીબડામાં રહીને આ બધું કરવાનું। અને સમાજના આગેવાન હાવ આંધળા છે, એને આખું જ નથી, કાન જ છે એને। રીબડાના છોકરા નાના 50 છોકરા મળવા જાય તો આ તમારું થઈ જાય, તમારું થઈ જાય, એ એનું જ કરે છે, સમાજનું કાંઈ કરતા નથી। એટલે કોણ મળવા ગયું હતું? કોને મળવા ગયું હતું? બસ નરેશભાઈ ને કારખાને ગયા હતા। નરેશભાઈ કોણ? નરેશભાઈ પટેલ ખોડલધામના પ્રમુખ છે એને। એટલે એને 4 વખત છોકરા મળવા ગયા કે ભાઈ અમને આ ખૂબ હેરાન કરે, અમે જમીન વેચી તો 30% માગે છે, અમને રોડ રસ્તા નથી, અમને કાંઈ નથી। એટલે કે તમે ચિંતા કરો, અમે આવશું ને તમારું પતાવી દેવું, અમે આવશું ને તમારું પતાવી દેવું। એ કાંઈ નહીં, ખાલી પતાવી દેવાનું કામ કરે છે। એટલે બહુ દુઃખ થયું, માના શરણે બેહી અને આવા લુખ્ખા માણસો હોય એને હજી મદદ કરે તો એ કરતા સમાજના આગેવાન ન થવાય, આપણું કારખાનું સંભાળાય। આપે સાંભળ્યા હાલ જે રીતે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ સાગપરિયા જે રીતે વાત કરી રહ્યા છે
કે રીબડામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. અનિરુદ્ધસિંહ જાડેજા સામે તેમણે ગંભીર આરોપ કર્યા છે. એટલું જ નહીં, આ મામલાના સંદર્ભમાં પાટીદાર સમાજના આગેવાન હોવાના નાતે તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આ બાબતે રજૂઆત કરી હોય. જે રીબડાના પાટીદાર યુવાનો છે તેઓ 4 વખત તેમને મળ્યા પણ જે રીબડાના પાટીદાર સમાજના આગેવાન છે તેઓ 4 વખત તેમને મળ્યા પણ હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. છતાં પણ કોઈ પણ પ્રકારની બાબતમાં ધ્યાન દોરવામાં નથી આવ્યું, ધ્યાન આપવામાં નથી આવ્યું. તેના કારણે આવી પાટીદાર સમાજની આ સ્થિતિનું નિર્માણ થયું છે તેવા આરોપો ગોવિંદ સાગપરિયા પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.